જ્યારે બારોટ સમાજ ટ્રસ્ટ અમરેલી ખાતે બોર્ડિંગ બનાવવાનું શરૂ કર્યું ત્યારે પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીએ કહ્યું કે જો આ બોર્ડિંગનું નામ સ્વર્ગસ્થ કાનજીભાઈ ભૂટાભાઈ બારોટના નામે આપવામાં આવે તો હું તમને 25 લાખનું અનુદાન આપીશ. આ જ દિવસે મેં જગદીશભાઈને ગુરુપદે સ્થાપ્યા અને નક્કી કર્યું કે મારે પણ નિવૃત્તિ બાદ શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરવું. અને આ શિક્ષણ એટલે શાળાકીય શિક્ષણ નહીં, પરંતુ વહીવંચા બારોટો પાસે જે વહી છે એ વહીની એક અલગ પ્રકારની લિપિ છે. અને આજે બારોટને આ વહીમાં રસ ન હોવાથી એ લિપિ ભૂલાતી જાય છે. તો બારોટની વહીની લિપિ અને લોક સાહિત્યનું જ્ઞાન આજની નવી પેઢીને આપવું અને યજમાનોના યુવાનોને એ સમજાવવું કે વહીવંચા બારોટ એટલે શું અને તેના વહીમાં કેવો અમૂલ્ય ખજાનો છુપાયેલો પડ્યો છે એ વિશે જાગૃત કરવા. આમ બારોટ અને યજમાનો વચ્ચે કડીરૂપ બની હિન્દુ સંસ્કૃતિની આ સનાતન ધર્મની ભવ્ય પરંપરાને જાળવી રાખવા પ્રયત્ન કરવો અને એ માટે નિવૃત્તિ બાદનો તમામ સમય ખર્ચી નાખવો.